ખેડૂતો હવે ફક્ત પ્રાકૃતિક ખેતી જ કરતા નથી, પરંતુ ઓર્ગેનિક ખેત પેદાશનું વેચાણ કરી વ્યવસાય પણ કરી રહ્યા છે. એટલું જ નહીં, પ્રાકૃતિક ખેત પેદાશનું મૂલ્યવર્ધન પણ કરે છે અને બમણી આવક ઊભી કરી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સૂરજપુર કંપાના ખેડૂત અમૃત પટેલ છેલ્લા 15 વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. પ્રાકૃતિક પદ્ધતિથી શેરડીના ઉત્પાદન બાદ તેનું મૂલ્યવર્ધન કરી દેશી ગોળનું ઉત્પાદન કરીને કમાણી કરી રહ્યા છે. ખેડૂત 4000 કિલો ગોળ બનાવી તેનું વેચાણ પણ કરે છે. તેઓએ અભ્યાસ બાદ બાપ દાદાના વ્યવસાયને અપનાવી ખેતીની શરૂઆત કરી હતી. ખેડૂતે જણાવ્યું હતું કે તેમના બંને પુત્રો તેમની 15 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીમાં શેરડીની ખેતી એકવાર વાવ્યા પછી 5 થી 7 વર્ષ સુધી એ જ શેરડીની કાપણી કરી શકાય છે. એટલું જ નહીં, તેઓ ડ્રીપ ઇરિગેશન પણ કરી રહ્યા છે, જેથી પાણીની પણ બચત થાય છે. એનું ઘી, દૂધ, છાણ, ગૌમૂત્ર ને જે અમૃત બનાવી અને પછી આ ખેતીમાં આપું છું. અને એના લીધે કોઈ ડીએપીની, પેસ્ટિસાઇડની, યુરિયાની કશું ને 1 રૂપિયાનું ઇનપુટ નથી, આઉટપુટ નથી, ઇનપુટ કોઈ ખર્ચ જ નથી એમ ટૂંકમાં મારા માટે. એટલે મને ખૂબ આમાં રસ પણ છે અને મજા પણ આવે છે. અને લોકોને શું કહેવું, લોકો સુધી પહોંચાડવાનું અને એ લોકો હેલ્ધી થાય, એની આરોગ્ય સુધરે એ માટે મારો પૂરો પ્રયત્ન છે. અને હું આ કરવા માગું છું. મારા છોકરા પણ બે ખેતી કરે છે, એ પણ આ પ્રાકૃતિક ખેતી કરે છે. બરાબર, મને કંઈ આમાં આનંદ આવે છે. બસ અસ્તુ.